સમજા હા ઓરી છે યાર બરોબર અને આપણા ગામમાં જબ્બર ઓરી બૈરો રંબો પૈયા બગાડશે તો આપણને બગાડ છે તો તને અમે થોડું કલર નાખો તો હતો નહીં બરોબર અને આપણે પૈયા વાળે વાળે પૈસા જઈશું તો પૈની બહુ હારી જો સોનનું ખાતર માટી આ બધું નાખે ને તો પછી નાય જવાય હા. આપણે સમજાવીશું આ બૈરો ઉભો રહ્યો જો અને આ રાહ જોઈને જ પડે હોળી રમશે આપણને અને મારા હારો પૈસા ખજૂર માગે પૈસા માગે તો દે અને નવો બૈરો કરો ને પૈસા માગે તો મોલ દઉં જો છે ને આ પેલી ગીતારી સારી હા ગીતા એ થોડું ગઈરા છે થોડું બસ આમાં બસ 10 રૂપિયા માગે ના લો ત્યાં બધો કલર કર્યો ઓરી ઉપર થોડા પૈસા લેવાના હોય. તને ખજૂર ના પૈસા ના લે બસ લે આ ઉંમર લાયક છે તમે જોવો અકાની બાઈ છે લે આજે તઈ તઈ આ પેલા શેઠિયાની બહુ છે હા અને આ પેલા રાકલાની બહુ આ રાખલાની અને આ પેલા આ મથુરિયા પૂરી પૂરી આ પૂરી ચરબી બહુ શરમ જરી લાગે કરો છે શરમ કરો થોડી ઉંમર લાયક હોય શરમ કરો જેનો બૈરો શરમ નહીં આવતી આની શરમ હોય હોળી પર લેડો લે. મોહન જવા દો ઓલી ટાઈમ કેમ શરમ હોય એમ કરું આપણે લઈ જઈએ પલાળી એટલે આપણે ઉંમર લાયક કહેવાય નાનો બૈરો ને આપણાથી ના રમવાય પલાળી દઈએ એમ આપણે રમીએ હે ને હાલ લેડો આપણે જી આ તો દિયો નવરો છો બધો અરે એ શું કરો છો લે તમે હોળી છે હોળી એટલે તમારા બાપાની બહુ ચેરવા જવાનું તું આ ઓરી કરીને પલાર્યા તે હા તે ઓરી ઉપર શરમ વગરનો છે આ તો આ ભૂલી ગયો તમારા જ ઓરી છે જાન આ ભૂલ તો લાગી શરમ જ નહીં આટલી ઉંમર લાગે છે ખબર જ નહીં પડતી લે લે મગા પકડ લે હોળી છે હું લે હું પકડ ઓરે લે તું લઈ અરે ના કહીએ છે ઓરી ના રમ ના કહીએ ના લે પકડ લે ઓને પકડ ના કહીએ છે ઓરી રમવાની ઓરો રમવો તો બધો ઓમે મહિને ડૂબો રાખવી મહિને ના નતા કેતા આપડે મહિને ડૂબો રાખ્યા નહીં ઓરિયો રેકડી પડી છે આમાં એ ઓરી તો આવું બધું રે આવે ને આવા બધું જોતી નહીં બીજા આઈ દી પલાળવા દે હમણાં ચરબી માતી નહીં હમણાં જેની બહેરો છે લે શરમ કર થોડી લે ને આપણે એમને શરમ નહીં આવતી આપણે ના કહેવાય. અને હું કહું નવ થોડું નવ અને ચંપારી હા. આઈનું શાક રાધો પેલા બે જણા હતા ને તે મન તો નાસી કુંડી માં તને નાસી તારમાં તે નતો ના હોય નાખી? તો આપણે હે ને આવા જઈએ ડોહાન કહી દઈએ અને એ આ ઝંઝાની બારીઓ પાડીને આ રોડવા જેવું કોમ કરે હે રાય હેલો, હેલો, ઘેર હેલો, ડોહાન આપણા કહી ડોહાન કહી દઈએ ને એમને ફેદો રાઈએ બરોબર આ હોરી હન તે એ લુગરો જોયો કેવો કર્યો અલ્યા રોમજી કાકા હા આ તમે કેવો ઉપડ્યા અલ્યા મોને શું કેવું આ તમારો કપડો તો કોક બગડેલો હતો હું ખેતરમાં ડોમું વાળતો હતો બરાબર પાણી વાળી તને હરખું કરતો હતો અલ્યા. તમારો કપડો તો બધો બગડેલો હતો તો પાછો નવો ઇસ્ત્રી ટાટ મેં મંગાન કીધું પેલો ગલબો હમો મળ્યો ને કો આપણે આ રસ્તે નહીં જવું ને શકન દારૂરિયા નાખ્યા હોભરો હમો હા. પેલો ખેમરો નહીં હા ખેમરો માધ્યો હા એનો ઓખું માધ્યમ માધ્યો ખેમરો આ બધાનો બૈરો અને પેલા ગલબાન બહુ એ તૈન બૈરો આઈ ગયો ડૂલ અને નરો કાદેવ ગંધ મારે અને સોન એ બૈરો તો બધો ગામમાં છે તે એની ઓરી મેં રમે છે. કીધું મૂકો 100 રૂપિયા લે છે મહેરબાની કરીને તમે સોન દેવું ના નાખશો અમે અમારા છોકરાનું અનુકરવા જઈએ બરોબર હા, એ વાત તો સાંભળી હતી કોક તમે વાત નતા કરતા તે પછી. ના મને તે અને વળી એની ટીચિંગ પેલા ખેમરાને બહેરીને મેલ્યો લાફો આપણને ના ગમે આવું બધું કરે એટલે બૈરો ના અડાય. આપણને છે ને આવું ગંદકી બંદકી કલરવાનું તો જ મજા આવે તે બરાબર? એ નાખી દીધું અને રહી જતું તે મારા દેરે ડોલ મેલ્યું હું મેલ્યું ડોલ મેલી તે એને શું કર્યું જેટલી કંકુન ગુલાલ હતી ને બધી ઉપર નાખી તે પાછા જ્યાં અમે અંકુર તો કાળી ને બધું હતું જ. મને અને હમણાં જાવું લુગડો થતું હતું. બદલીને, તે લુગડો બદલી પાછા અને રસ્તો બદલીને આયા. અને આ રસ્તો નીકળ્યા બરોબર એટલે એ ખેમરાની બહુ માધ્યાની ને ગલબાની અને પાહો આરો કુંડી મારો દીરો બૈરો ઊંચો કરીને મેં નાખ્યો લેવાની ના રે ભાઈ આપણને બહુ હા, ટીસી ના ભરેલા છે. હા, હા, નહીં, મને શેકાઈ આપણને ના ગમે યાર. કુંડીમાં નાખ્યો યાર અને બોલ
તો એમને શરમ નહીં આવતી? આમાં ઝઘડો હજી ઊભું જ છે. એ ગલબાન બૈરું ઘેર છે ગરબો તો મોન જ છે. અને ગલબો હું પાવો કરે મન છે? બોલ્યો ગરબો છે. હું કરાવું? એ નહીં, ગલબાન અમે વાયદો કર્યો છે કે ઈ છોકરાને બૈરાનું અનુકૂળ એને ખબર નહીં ને તો કે આવું કર્યું છે એવું? આમાં થયું, આમાં મંગાના લીધે મારે ભોગવવાનું થશે. હો હાર તને મલત કહેતો નહીં કે રે આ બાદ જશો. હા હું નહીં કહું. સાચું જતા રહો, સીધો જ રસ્તો. ભાઈ જાનામાં તું હું પણ તમારા મામા શું ખાલી લીધું અહીં આવીને? હું કહું મારા હાહરાને ફોન કરું. મારા હાહરાને ફોન કરું. હા ફોન લઈ કરો. જાઓ બધું અહીંયાથી. કર કર. કરું. કરો ફોન. અરે ભાઈ જાના પણ મુંડો નહીં. બોલાવો. આખું ગાડું ભરીને બોલાવો બે ભાઈ બધાને બોલાવો તમે તમારા. હેલો હા. ખાલી કરો ભાઈ. અહીંયા. હા બોલો. હા થોડું કજિયા જેવું થયું હા, તો તમે આવો નહીં કે આ ફોનમાં સંભળાય છે ખરું? અરે પણ શું કરીએ તમારે રહેવાનું જ નહીં આ ગાડી. આ હાના બખાના છે બધા ફોનમાં. આ પેલો અમાભાઈ રે તો પેલો ખોટું ભાઈ હશે ને મારા એ ખોટું ભાઈ કે તમે ઘર ખાલી કરીને જતા રહ્યો અને કે ભાઈ એમને ખાલી કહી દે તમે તો પોત વખત તો જેલ થી આવ્યો. પણ જો વાહન ને બહાન બધું નાખી દીધું છે. કહી દે તમારો ભાઈ પોત વખત જેલ થી આવ્યો. મારા મામાને મારે હા. એ તો મને ખબર છે કે તમે 5 વખત જેલમાં ગયા છે તો ચેલો ખૂન કરે તમે ખબર છે તો મને ખબર છે કે તમે ચેલો ખૂન આ જો કોઈ સટ્ટું ખૂન ઈનું છે. પતાઈ દેવા છે, પતાઈ દેવા છે. જેલમાં જવું છે હાલ ને કહી દો એમને. એ મહેમાન એમને કહી દે ઠાઠરીની તૈયારી કરો. હા ચાલે ચાલે હું કહી ચાલો 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 ઠાઠરીની તૈયારી કરો. હા વેવાઈ છે ને હા મને ખબર નહીં કેટલી કે જેલમાં જઈને આવે પાછો આપણે તમારે પહેલા પૂરો કરી નાખીએ જો. અરે મુઓ તારો મારો મારા ચોખા જેલમાં જઈને અરે આવ્યા. પૂરો થઈ ગયો તમારે શું લેવા દેવા અમારે શું લેવા દેવા ઉપર ભગવાનના ઘેર ખાલી કર. ખાલી કરો અહીંયા છે બધું. હમણાં શું નહીં આવા સા. બરાબર. આપણે બોલાય. ખડ્ડું છે ખાટું છે. અરે મુઓ કાઢું છે કાઢું છે અમને તોડી નાખે અમને ખબર ના પડે અમને. બાજુ મારો દેવ રમી છે. અભોર તું કદી વાર ઉભો રહે, મને તને ખબર પડશે. અરે તારો વ્યવહાર બોલ ગમે તેને બોલાજો તાર મામો થાય ઉભી પૂછો. ધ્યાન ના કરો મામા લાય રિવોલ્વર લાય બંદૂક લાય. અલે આ પાછો તું જો અહીંયા મને કેનો મન કયો તો અલે આને મને અલે 5 વખત જેલ દઈને આવ્યો હું. તું 5 વખત જેલમાંથી લાય માર્યો હું. બોલાવા બોલશે હવે ગાલી દીધું છે. તું ગાલી દીધું છે. ચાંદી મોતી નથી. તમે નાહવાનું કરો. બાપા નાહવાનું કરો. હમણાં પોલીસ આવ્યા ને તો આપણે બેને પકડશે. નાહવાનું કરો. નાહો. નાહવાનું કરો.